મિત્રો, આજ હું તમને નવી ઇમોશનલ સ્ટોરી સંભળાવું છું। મારું નામ યોગેશ છે અને મારી ઉંમર 27 વર્ષની છે અને હું ગુજરાતમાં કેશોદમાં રહું છું। મિત્રો, આ વાર્તા મારી અને મારા દીદીની નણંદ વચ્ચે બનેલી ઘટના છે। આ વાત એ વખતની છે જ્યારે હું ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો અને એ સમયે આખા ગામની છોકરીઓમાં મારું નામ પ્રખ્યાત હતું। ગામમાં ઘણી બધી છોકરીઓ મારી સાથે દોસ્તી કરવા માંગતી હતી, પરંતુ તમે જાણો છો કે ગામની છોકરીઓ થોડીક શરમાળ હોય છે, એ માટે તે મને કહેતી ન હતી। 12માની પરીક્ષા આપવા માટે હું મારી બહેનના સાસરિયામાં જેતપુર ગયો હતો। હું સવારે ટ્રેન દ્વારા બહેનના ઘરે પહોંચ્યો। હું ત્યાં પહોંચ્યો તો મને લેવા માટે મારી બહેનની નણંદ, જેનું નામ કાવ્યા હતું, તે આવી હતી। તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી। મેં તેને જોઈ તો હું તેને જોતો જ રહી ગયો। મેં મારી જિંદગીમાં પહેલી વાર આટલી સુંદર છોકરી જોઈ હતી। અમે બંને વાતો કરતા કરતા તેની સ્કૂટી પર જતા હતા। કાવ્યા સ્કૂટી ચલાવી રહી હતી। હું આજે પહેલી વાર ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો। ઘરે પહોંચ્યા પછી દીદી મને જોઈને ખૂબ જ રાજી થઈ ગઈ। અમે બંને વાતો કરવા લાગ્યા। બપોરના 12 વાગી રહ્યા હતા, એટલે બહેને મારી માટે જમવાનું બનાવ્યું અને અમે બધાએ સાથે બેઠીને જમ્યા। મને મારી બહેને પરીક્ષાની તૈયારી કરવા માટે છત ઉપર એક અલગ રૂમ આપ્યો। તે રૂમ આમ તો ખાલી પડ્યો હતો, પણ તેમાં થોડું કામ બાકી હતું। તેની દિવાલની અંદર બહાર જોઈ શકાય તેવા છિદ્રો હતા, જેમાંથી આખી અગાસી દેખાતી હતી। મુસાફરી કરીને હું ખૂબ જ થાકી ગયો હતો, એટલે રાત્રે હું જલ્દી સૂઈ ગયો। પરંતુ મને સપનામાં મારી બહેનની નણંદ કાવ્યા ને હું સ્કૂટી ચલાવતી જોઈ રહ્યો હતો। સવારે ચા નાસ્તો કર્યા પછી હું છત ઉપર વાસી રહ્યો હતો। થોડી વાર પછી કાવ્યા કપડાં સુકાવવા માટે ત્યાં આવી। હું છુપાઈને તેને જોઈ રહ્યો હતો, પણ તેની આ વાતની ખબર ન હતી। હવે આવું રોજ થવા લાગ્યું। તે ક્યારેક કપડાં સુકાવવા માટે આવતી, તો ક્યારેક ખુલ્લી હવા ખાવા માટે। એનો આવવાનો સમય થાય ત્યારે હું વાંચવા બેસી જતો। ધીરે ધીરે તે પણ બધું નોટિસ કરવા લાગી। ધીમે ધીમે તે મારી સાથે વાતો કરવા લાગી। તે મારી સાથે લાંબો સમય વાતો કરતી અને પછી પોતાનું કામ કરવા જતી રહેતી। અમારી બંનેની વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ ગઈ હતી। હવે હું એવા સમયની રાહમાં હતો કે મારું કામ થઈ જાય। એક રાત્રે અચાનક મારી નીંદર ઉડી ગઈ। મેં ઘડિયાળમાં સમય જોયો તો રાતના 12 વાગી રહ્યા હતા। હું પાણી પીવા માટે નીચે કિચનમાં ગયો। જ્યારે હું નીચે ગયો ત્યારે મારી બહેનના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો અને મેં ધ્યાનથી જોયું તો કાવ્યા તેની બારીમાંથી છુપાઈને અંદર શું થઈ રહ્યું છે તે બધું જોઈ રહી હતી। તે મને ત્યાં જોઈને ગભરાઈ ગઈ, પરંતુ મેં તેની સામે સ્મિત કર્યું। તે ધીમે ધીમે મારી પાસે આવી અને મને સોરી કહેવા લાગી। તેણે પોતાની નજર નીચે કરી લીધી હતી। મેં તેને કહ્યું, કાંઈ વાંધો નહીં, મારે પાણી જોઈએ છે। તે ગ્લાસ ભરીને પાણી લાવ્યો અને મને પાણી આપ્યું અને તે જવા લાગી। મેં ગ્લાસ સાઈડમાં મૂકી દીધો અને હું તેની પાછળ જવા લાગ્યો। તે કાંઈ બોલતી ન હતી। મેં પાછળથી તેનો હાથ પકડ્યો અને મારા મનની વાત બતાવી દીધી કે મારે શું જોવે છે। તે ચૂપ રહી, પણ તેની આંખો મને આમંત્રણ આપી રહી હતી। મેં તેને આંખોમાં મારા માટે પ્રેમ જોયો અને તેને પણ મજા કરવી હતી। પછી શું ખેલ શરૂ થઈ ગયો। જો તમને સાચી વાત કહું તો તે જેટલી શરીફ દેખાતી હતી એટલી સીધી હતી નહીં। તેને આ દાવના બધા પીસ આવડતા હતા। તો મેં તેને પૂછી પણ લીધું કે તે આ બધું ક્યાંથી શીખ્યું છે। તો તે મને કહેવા લાગી કે હું આ ખેલની અંદર પાકી ખેલાડી છું અને હું આ રમત ઘણી વખત રમેલી છું। હું સમજી ગયો। હવે સવારના 4 વાગી રહ્યા હતા। હું મારા રૂમ ઉપર પાછો આવ્યો અને મારા રૂમમાં આવીને સૂઈ ગયો। મારે 1 મહિનો રોકાવાનું હતું અને આ પ્રોગ્રામ રોજ ચાલુ રહ્યો। કોઈને પણ કાનોકાન ખબર ન પડી અને મને મોજ પડી। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ફરી મળશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો।